નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઝીરો આવરમાં આપની સાથે હું છું ધર્મી। આજે ઝીરો આવરમાં વાત કરવી છે એ તમામ લોકો વિશે કે જે પ્રિસ્ક્રિપ્શન વગર દવા લઈ રહ્યા છે। અનેક અઢળક બહાના છે લોકો પાસે જ્યારે દવા લે છે, અને એમાં પણ હવે સામાન્ય શરદી ખાંસી જો હોય તો લોકો ડૉક્ટર પાસે જતા જ નથી। એટલે સામાન્ય જો તાવ હોય અથવા ઉધરસ હોય અથવા પેટમાં દુખાવો હોય કે માથામાં દુખાવો હોય તો આપણે જાણીએ છીએ પર્ટિક્યુલર, અને હવે તો લોકો ઘરે જે દવા રાખે છે એટલે જ્યારે પણ એ દુખાવો થાય એટલે સીધી જે પેઇન કિલર લઈ લેવાની, અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય પણ ડૉક્ટર પાસે જવાનું ઘણી વખત લોકો જે છે એ ટાળતા હોય છે। અને તેના કારણે જે પ્રકારે ક્યારેક સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે, આડેધડ જે પ્રકારે દવા લેવામાં આવે છે તેના કારણે, તો ક્યારેક જે નાની સી બીમારી હોય છે એ અંતે ખૂબ મોટું સ્વરૂપ લઈ લે છે। કેમ કે સમયસર ડૉક્ટર પાસે નથી જતા લોકો એ માટે। એટલે પછી જ્યારે મોટી બીમારી બને ત્યારે લોકો જે હોય છે પસ્તાવો કરતા હોય છે, પણ શરૂઆતથી જે પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેવાની જે ટેવ પડી છે લોકોને, એ ટેવ ઉપર આજે વાત કરવી છે। આમ ભલે આપણને આ નાની બાબત લાગતી હોય કે શરદી માટે જો એક દવા લઈ લીધી તો શું થઈ જવાનું છે, પણ એવા અઢળક કેસીસ સામે આવે છે કે જેમાં લોકોની જે નાની સી બીમારી હોય છે એ ખૂબ મોટી થઈ જાય છે। થોડા સમય પહેલાંનો જ એક કિસ્સો કે જેના ઉપર વાત પણ કરી હતી કે જ્યાં એક મહિલાએ માત્ર ગેસ એસિડિટી સમજી અને કન્ટિન્યુઅસલી મેડિકલમાંથી દવા લીધી, અંતે જ્યારે હોસ્પિટલમાં સારવાર કરવા માટે ગયા, જ્યારે અસહ્ય દુખાવો થયો ત્યારે વાત બહાર આવી કે એમના પિત્તાશયમાંથી 205 જેટલી જે પથરી છે કાઢવામાં આવી। એટલે આ જ પ્રકારના કેસ હોય છે ને। આ તો માત્ર એક દાખલાની વાત કરું છું, પણ અઢળક એવા કેસ છે કે જેમાં લોકોને ક્યારેક પોતાની આંખની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવે છે, ક્યારેક લોકોને શ્વસનની તકલીફ થઈ જાય છે, ક્યારેક કિડની પર ખૂબ ગંભીર અસર થઈ જાય છે બેફામ દવા લેવાના કારણે। અને આવા અઢળક કેસીસ છે આપણી જ સામે, અને તેમ છતાં પણ આપણે પ્રિસ્ક્રિપ્શન વગર જ દવા લઈએ છીએ। અને હવે સાથે જ વાત કરવી છે ગુજરાતની। જો વાત કરું તો એવું કયા પ્રકારના કાયદા નિયમ, કયા પ્રકારની પોલિસીની આપણે વાત કરીએ છીએ કે જ્યાં મેડિકલમાં તમે કોઈ પણ દવા માંગો એ મળી જ જાય છે। જો તમે થોડું પણ ઇન્સિસ્ટ કરશો એટલે મેડિકલમાંથી આપણને કોઈ પણ જે દવા જોતી હશે મળી જશે। એટલે એ પણ વાત કરવી છે કે મેડિકલમાંથી જે પ્રકારે દવા આપી દેવામાં આવે છે એ પણ એક જોખમનું કારણ છે। એટલે આ તમામ મુદ્દાઓ ઉપર આજના વિશેષ ચર્ચામાં વાત કરવી છે। વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે પીડિયાટ્રિશિયન ડૉક્ટર અમિત પુરુષવાની, અને સાથે જોડાયા છે એમડી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ધર્મેશ ભટ્ટી। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ બધા દર્શક મિત્રોને નમસ્કાર। બિલકુલ ડૉક્ટર અમિત, શરૂઆત આપનાથી આ ચર્ચાની। શું કહેશો? સૌથી પહેલાં મારે ડૉક્ટર અમિત આપની પાસેથી જાણવું છે, એઝ અ ડૉક્ટર આજના વિષયની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, શું લાગે છે અમિતજી, આ કેટલી હકીકત છે? લોકો જે છે એ કેટલા પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેવામાં માને છે? કેટલા પ્રમાણમાં જે લોકો છે કે એઓ જ્યારે પણ નાની સૂની બીમારી થાય તો સીધું મેડિકલ પર જ જશે, પણ ડૉક્ટર પાસે નહીં જાય? આ એક બહુ સારી વાત છે કે આપણે આ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ। કદાચ આપણા માધ્યમથી લોકો જાગૃત બને અને આ વસ્તુને ટાળી શકશે તો આપણે ઘણી બધી બીમારીઓને ગંભીર થતા અટકાવી શકશું, ઘણી બધી દવાઓના સાઇડ ઇફેક્ટથી બચાવી શકશું। જેમ હું કોમન બાળકોમાં વાત કરું તો ખાંસીની દવા જ્યાં સુધી મેં જોયું છે, શરદી ખાંસીની દવા મેડિકલથી લઈને બાળકોને પીવડાવતા હોય છે। ખાસ કરીને અત્યારે સરકારે બી ઘણી બધી ગાઈડલાઇન્સ જારી કરી છે કે આપણે એ ના કરવું જોઈએ। એમાં ઘણી બધી એવી દવાઓ છે જેમ ડેક્સ્ટ્રોમેથોર્ફેન છે, જે થઈ શકે તો બાળક 12 વર્ષનો ના થાય ત્યાં સુધી અવોઇડ જ કરવી જોઈએ, બાળકને આપવી જ ના જોઈએ। બટ એ ઓવર ધ કાઉન્ટર લઈને મેડિકલથી પીવડાવી દેતા હોય છે, કેમ કે મેડિકલ વાળો નથી જાણતો કે એ બાળક માટે કેટલી જીવલેણ હોઈ શકે છે। આપણે આજથી 4 થી 6 મહિના પહેલાની એક વાત કરું તો અમારી પાસે એક બાળક આવ્યું હતું જેને ઓવર ધ કાઉન્ટર શરદી અને ખાંસીની દવા લીધા પછી મલ્ટિપલ ઓર્ગન ફેલિયરમાં આવ્યું હતું અમારી પાસે। એટલે આવા બી કિસ્સાઓ બનતા હોય છે, જે ફક્ત બીમારી વધી જાય એવું નથી હોતું, પણ જે આપણે દવાઓ લઈએ છીએ એના બી ઘણા બધા એવા સાઇડ ઇફેક્ટ્સ હોય છે જે આપણે ડોક્ટરની જાણ બાદ મેડિકલથી જઈને લઈએ તો એના સાઇડ ઇફેક્ટ શું હોઈ શકે છે આપણને જણાવી ના શકે, પ્રોપર ડોઝ આપણને ના મળી શકે, મેડિકલ વાળાને પ્રોપર ડોઝ ના ખબર હોય ઘણી વખત દવાનું, દવા ભલે બરોબર આપી હોય પણ ડોઝ ના આપી હોય તો કાં તો દવા અસર ના કરે, કાં તો વધારે માત્રામાં ગઈ હોય તો સાઇડ ઇફેક્ટ્સ આવે। એટલે મારું એવું માનવાનું છે કે જ્યારે આપણે ડોક્ટર પાસે જઈને દવા લેતા હોઈએ છીએ, આપણે બીમારીને બહુ
ટાઈમસર ડિટેક્ટ કરતા હોઈએ છીએ, ડાયગ્નોસિસ મળતું હોય છે આપણને, એટલે બીમારી આપણે આગળ વધતા અટકાવી શકતા હોઈએ છીએ. સાદી શરદી ખાંસી ને ન્યુમોનિયા જાય એ પહેલા જ આપણે રોકી શકતા હોઈએ છીએ. બીમારી દવાઓના જે સાઈડ ઇફેક્ટ્સ હોય છે એને આપણે રોકી શકતા હોઈએ છીએ. એટલે આ બહુ અગત્યની ચર્ચા આજે આપણે કરી રહ્યા છીએ. જો આપણે લોકો જાગૃત થશે તો આપણા સમાજ માટે બહુ જ સારી વસ્તુ થશે કે આપણે આવા બધા કિસ્સાઓને ઓછામાં ઓછા કરી શકીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ડૉક્ટર, શું લાગે છે જે રીતે લોકો અત્યારે મેડિકલમાં જઈ અને દવા લેવાને પ્રાયોરિટી આપી રહ્યા છે, એટલે ડૉક્ટર પાસે નહીં જવાનું, બહાના અઢળક છે, જેમ કે ઘણી વખત કહેતા હોય છે કે સમય નથી ડૉક્ટર પાસે જવાનો, અથવા તો પૈસા વધારે જાય છે એટલે મેડિકલમાંથી ટૂંકમાં ઓછા પૈસામાં દવા આવી જાય, અથવા તો સમયનું બહાનું હોય કે કોઈ પણ અઢળક એવા બહાના છે લોકો પાસે. હવે તો આગળ વધીને ગૂગલ અને એઆઈ પણ હવે આવી ગયા છે, એના પર પણ આપણે આગળ વાત કરીએ. પણ ડૉક્ટર ધર્મેશ, શું લાગે છે કે આખરે કેમ આ લોકો છે કે સમજતા જ નથી? અને એવું નથી કે લોકોને જાણ નથી, ખબર જ છે. આજે આપણે જે ચર્ચા કરીએ છીએ તેના વિશે લોકોને ખબર જ છે કે અમે મેડિકલમાંથી જે દવા લઈએ છીએ, પીએ છીએ, એ કેટલી હાનિકારક થઈ શકે છે. શું લાગે છે કેમ લોકો સમજવા જ તૈયાર નથી કે આ કેટલું જોખમી છે? તમે બહુ જ સાચી વાત કીધી. સૌથી પહેલા તો આપણે સમજીએ કે ફાર્મસી વાળા જે લોકો હોય છે, પહેલા તો ફાર્મસીની દુકાનમાં ફાર્માસિસ્ટ એક હોય છે, એના સિવાય ઘણા બધા લોકો ત્યાં દવા આપતા હોય છે જે ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટ બી નથી હોતા. પ્લસ એમને ખાલી દવાના નામ આવડતા હોય છે. દે આર નોટ ટ્રેન કે કયા રોગમાં કઈ દવા દેવી જોઈએ. એમને પ્રિસ્ક્રિપ્શન જોયા હોય કે શરદી ખાંસીમાં ડોક્ટર દવા આપે છે, પણ આ દવા શું કામ આપે છે, કેટલી માત્રામાં આપે છે, દર્દીનું વજન શું છે, દર્દીની સાઈડ ઇફેક્ટ કોઈ પ્રોફાઇલ છે, કોઈ એલર્જી પ્રોફાઇલ છે કે નહીં ચેક કરે છે, દર્દીને એની સાથેની ઉંમર કેટલી છે, એનું વજન કેટલું છે, એને કઈ પ્રકારની બીમારી છે. સામાન્ય શરદી ખાંસીની જ વાત કરીએ તો ઘણીવાર વાયરલ ઇન્ફેક્શનમાં બી આપણે જોતા હોય છે કે દવા એ લોકો મેડિકલમાં જાય એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરી દેતા છે, જે અનનેસેસરી એન્ટીબાયોટિક લેતા છે, જેના કારણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વધે છે, જેના કારણે દવા જ્યારે એકચ્યુઅલમાં જરૂર પડે ત્યારે લાગુ નથી પડતી અને ખોટી દવાઓ લેતા હોય છે. અને પ્લસ જે અમિતભાઈએ બહુ સારી રીતે કીધું કે ડોઝ કેટલો આપવો, કયા પેશન્ટને કેટલો આપવો, એ લોકો એમાં ટ્રેન નથી હોતા. ખાલી દવાના નામ આવડવાથી કોઈ ડોક્ટર નથી બની જવાનું. એના માટે તમારે જાણવું પડે રોગ શું છે, દર્દીનું નિદાન કરવું પડે, દર્દીને તપાસવું પડે, જરૂર પડે તો રિપોર્ટ કરાવવો પડે, અને સચોટ નિદાન કરી અને જો તમે સચોટ સારવાર કરો તો વાંધો ના આવે. મોટા ભાગના કેસમાં એવું થતું હોય છે કે ઘણી વખત સામાન્ય બીમારી હોય, સામાન્ય દવાઓથી ઠીક થઈ જતી હોય છે, એટલે ઘણા બધા કિસ્સાઓમાં એની સાઈડ ઇફેક્ટ નથી જોવા મળતી, એટલે લોકોને એમ થાય છે કે આ સેફ છે, એટલે એ લોકો ચાન્સ લેવા માંગે છે અને પોતાના પૈસા બચાવવા માંગે છે. પણ વસ્તુ એવી નથી. ચાન્સમાં જ્યારે બી તમારો નંબર એવો આવશે કે તમને એ દવાની સાઈડ ઇફેક્ટ થશે તો તમારા પરિવારના સભ્યોને સાઈડ ઇફેક્ટ થશે, ત્યારે એ કોઈ ચાન્સ ઉપર આધારિત નહીં હોય, એ એક સાયન્સ ઉપર આધારિત છે. અને ત્યારે પછી આપણને એમ થાય કે આપણે આ કર્યું તો સારું, તો પછી ત્યારે મોડું થઈ ગયું છે. તમને એક કિસ્સો કહું. મારે એક પેશન્ટ હતા જેમને ડાયરિયા માટે ગોળી લીધી હતી. હવે એને ઇન્ફેક્શનના કારણે ડાયરિયા થયા હતા. ડાયરિયા માટે ગોળી લીધા પછી એમના આંતરડામાં કાણા પડી ગયા, આંતરડું ફાટી ગયું, મોટું આંતરડું, અને પછી એનું ઓપરેશન કરી અને મોટું આંતરડું કાઢવું પડ્યું. અને એ જે ચેપ આખા શરીરમાં ફેલાણો, એના કારણે દર્દીને 1 મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. તો એક સામાન્ય ઝાડાની ગોળીના કારણે આટલું મોટું પરિણામ આવી શકતું હોય છે. પ્લસ ઘણી બધી દુખાવાની ગોળીઓની જે આપણે વાત કરીએ, ઘણા બધા લોકોને, ઉંમરલાયક લોકોને હાડકાના દુખાવા થતા હોય, સાંધાના દુખાવા થતા હોય, ઉંમરના ઘસારાના કારણે દુખાવા થતા હોય, એવા લોકો પેઇનકિલર ગોળીઓ લેતા હોય. આવી આ પેઇનકિલર ગોળીઓ લાંબા સમય માટે લેવામાં આવે તો કિડની, લીવર ઉપર અસર કરતી હોય છે. અને એવા ઘણા બધા કિસ્સો અમે જોયા હોય છે કે જયારે દર્દી અમારી પાસે આવે ત્યારે કિડની ફેલિયર, લીવર ફેલિયર સાથે અમારી પાસે આવતા હોય છે. ઘણી વખત જે સ્ટીરોઇડ હોય છે, જે સ્ટીરોઇડ જે દવાઓ છે, એ ઘણી વખત દર્દીઓ લાંબા સમય માટે લેતા હોય છે, અને સ્ટીરોઇડની સાઈડ ઇફેક્ટ થાય છે, અને એના કારણે બી દર્દીઓ આવતા હોય છે. એટલે દર્દીને ક્યાંક ને ક્યાંક એવી મેન્ટાલિટી છે કે આપણે દવા ડોક્ટર આપે છે ને બદલે ડાયરેક્ટ ફાર્માસિસ્ટ પાસે દવા તો એ જ આપવાના છે. પણ વસ્તુ એ લોકો એ નથી સમજતા કે ડોક્ટર છે એ લોકો આજે પોતાના અભ્યાસ દરમિયાન એને રોગ વિશે જાણકારી મેળવી છે, તમારા શરીર વિશે જાણકારી મેળવી છે, તમારા શરીર કઈ રીતે કામ કરે છે, દવા કઈ રીતે કામ કરે છે, એની જાણકારી મેળવી છે. અને જ્યારે તમને તપાસે ત્યારે તમને કઈ દવા લાગુ પડશે, કઈ દવા શું જરૂર પડશે, એના નિયમ પ્રમાણે લોકો દવા આપતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ એક પ્રોપર સાયન્સ છે. એ સાયન્સના આધારે જો કરવામાં આવે, તમે ક્વોલિફાઈડ લોકો પાસેથી લેશો તો દવાની સાઈડ ઇફેક્ટ નહીં આવે, દવાની આડઅસર ઓછી થશે, અને સચોટ દવાઓ અને ઓછી દવાઓ સાથે તમારો સારો ઈલાજ થશે.
જયારે તમે મેડિકલમાંથી તમને એવું થશે કે ચાલો 3 દિવસની દવા લીધી, 5 દિવસ, પણ ઘણી વખત એવા કિસ્સાઓમાં એ દવાઓ કારણ વગરની અમુક દવા જરૂર હોય એવી દવાઓ બી લેતા હોય. ઘણી વખત જે દવા જરૂર હોય એ દવા ના લે તેના કારણે રોગ લાંબો થાય છે, વધારે ગંભીર બને છે, અને એના કારણે બી દર્દી જયારે અમારી પાસે આવે છે ત્યારે ઓલરેડી એટલું કોમ્પ્લિકેટ થઈને આવે છે કે ત્યારે અમારા પાસે બી બહુ ઓછા વિકલ્પો છે ઇલાજ કરવાના, જેના કારણે દર્દીને જીવ ગુમાવવું, ઘણી વખત કોઈ લાંબા ગાળાની બીમારી રહી જવી, કોઈ ખોડખાંપણ પડી જવી, આવા બધા કિસ્સો બી થતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં અવેરનેસ છે, પણ એક આપણે કહેવાય ને કે સહજ એક સરળતા, કે આપણે ધારો કે મેડિકલમાં જઈએ છીએ ને, મેડિકલ વાળો તમને 2 સિમ્ટમ પૂછીને દવા આપી દેશે, એટલે આપણને એમ લાગે છે કે આપણે દવા લઈ લીધી એટલે બધું હવે સરસ થઈ જશે. પ્લસ આપણે હેલ્થને પ્રાયોરિટી નથી કરતા. મેઇન વસ્તુ છે, લોકો પિક્ચરની ટિકિટ માટે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે લાઈનમાં ઉભા રહેશે, પણ ડોક્ટરને ત્યાં 15 મિનિટ હેલ્થ માટે ટાઈમ નહીં કાઢે. રેસ્ટોરન્ટમાં કલાક 1.5 કલાકનું વેઇટિંગ હશે તો ત્યાં 1 કલાક 1.5 કલાક રોકાશે ફેવરિટ ફૂડ ખાવા માટે, ફેવરિટ રેસ્ટોરન્ટમાં જવા માટે, પણ ડોક્ટરને ત્યાં પોતાની હેલ્થ માટે તેને સિરિયસ નથી રહેતા. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક લોકો છે, કારણ કે આપણે શરીરને અને આપણા જે હેલ્થને પ્રાયોરિટી નથી આપતા. અને જ્યારે તમારું હેલ્થ બગડે છે ત્યારે રિયલાઇઝ થઈ છે કે બાકી બધી પ્રાયોરિટી સેકન્ડરી હતી અને હેલ્થ એટલે શરીર છે એ આપણી પહેલી પ્રાયોરિટી છે. યસ. એટલે જ્યાં સુધી લોકોમાં રોગો નથી આવતા ત્યાં સુધી એ વસ્તુ રિયલાઇઝ નથી થતી હોતી, અને એટલા માટે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે સૌથી પહેલા તો આપણે એ જાગૃત થવાની જરૂર છે કે તમે ઇન્વેસ્ટ તમારા શરીરમાં કરો, તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલમાં કરો, તમને પોતાની જાતને હેલ્ધી રાખવામાં કરો, અને જો કોઈ તકલીફ થાય તો ક્વોલિફાઈડ ડોક્ટર પાસે જાઓ, ક્વોલિફાઈડ ડોક્ટર પાસેથી તમે નિદાન કરાવો અને પછી સારવાર કરાવો. જો ચોક્કસ નિદાન હશે તો ચોક્કસ સારવાર થશે, તો તમારો ઈલાજ સચોટ થશે અને તમને જલ્દી સારું થશે, અને તમને લાંબા ગાળાની ખોડખાપણો ઓછી થશે. એટલે આ વસ્તુ લોકોમાં જાગૃતતા લાવવાની જરૂર છે કે તમે 200 રૂપિયા બચાવવાના ચક્કરમાં ઘણી વખત આખી જિંદગીની ખોડખાપણ શરીરમાં ઓઢી લેતા હોય છે. અને વધારે મહત્વનું એ સ્વાસ્થ્ય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી, ડોક્ટર ધર્મેશ. એટલે અને એમાં પણ ઘણા સારા એક્ઝામ્પલ આપ્યા છે આપે. એટલે એ જ લોકો હોય છે કે જે ઘણી લાંબી લાઈનમાં ઊભા રહેવા માટે તૈયાર હોય, પણ જ્યારે ડૉક્ટર પાસે જવાની વાત આવે તો કહેશે સમય નથી. એટલે ડૉક્ટર અમિત, આપણે વાત કરી વ્યક્તિઓની, એ દર્દીઓની કે જે તૈયાર જ નથી હેલ્થને પ્રાયોરિટી આપવા માટે, કે જે ખૂબ જ અગત્યનું છે, પણ તેમ છતાં એ જાણે છે અને તોય તેમને મેડિકલમાંથી દવા લેવી છે. સામા પક્ષે આપણે ડૉક્ટર અમિત વાત કરવી છે એ મેડિકલની, એ ફાર્મસીની, એ પોલિસીની કહો, કાયદાની કહો, આ પક્ષ જે છે એ કેટલો મજબૂત છે. એટલે ભલે લોકો સમજે કે ન સમજે, પણ એક હોય ને ડૉક્ટર અમિત કે જો તંત્ર તરફથી જ કોઈ એક્શન લેવામાં આવે, કાયદો બનાવવામાં આવે કે ત્યાંથી જ દવા નહીં મળે તો લોકોને દવા જ નહીં મળે. લોકો ગમે એ રીતે પ્રિસ્ક્રિપ્શન વગર જાય, પણ જો એમને દવા આપવામાં જ નહીં આવે તો પણ આ જે સમસ્યા છે એ અટકી શકે છે. તો ડૉક્ટર અમિત, ગુજરાતમાં એવું ક્યાં અટકે છે, શું થાય છે, મેડિકલમાં એવો ક્યાં તકલીફ છે, કે કઈ એવી કડી છે કે જે ખૂટે છે, કે જ્યાં પ્રિસ્ક્રિપ્શન વગર કેમ આપણે ગુજરાતની જ વાત કરીએ કેમ દવા આપી દેવામાં આવે છે? આમાં કેવું છે, મારું માનવાનું એવું છે કે જ્યાં સુધી લોક જાગૃત નહીં થાય, આપણે બધા કમ્યુનિટી પોતાની રિસ્પોન્સિબિલિટી નહીં સમજે કે અમારે મેડિકલ થી લઈને દવા નથી આપવાની, આપણે આપણા પાડોશીને જાણ ના કરીએ, આપણે આપણા નાतेवाईकને રિલેટિવ્સને ના જાણ કરીએ કે તમારે એવું ના કરવું જોઈએ. આપણે જાગૃત થશું તો થશે. કેમ કે આપણા ગુજરાતમાં, આપણા ભારતમાં આપણે જાણીએ છીએ ખૂણે ખાંચે મેડિકલ્સ છે. ઘણી વખત કેવું છે કે મારી આનંદની જોડે ઓળખાણ છે અને પેલી દવા આપી દે, યાર મને આમ થાય છે થોડુંક દવા આપી દે, અને એ લોકો બી અર્નિંગ માટે કરી દેતા હોય છે. જનરલી નિયમ એવું હોય છે, આપણા ગુજરાતમાં નહીં પણ બધી જગ્યાએ નિયમ એવું હોય છે કે શેડ્યુલ એચ સિવાયના જેટલા બી ડ્રગ શેડ્યુલ એચ માં આવે છે, ખાલી અને ખાલી શેડ્યુલ એચ સિવાયના ડ્રગ્સ કે જે અસેન્શિયલ કેટેગરીમાં આવતા હોય, જેમ કે સાદું પેરાસિટામોલ છે, એવા અસેન્શિયલ કેટેગરીના ડ્રગ્સ એ લોકો ડિસ્પેન્સ કરી શકે છે. એ સિવાયના કરી શકતા નથી વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન. પણ આપણે બધા જ જાણીએ છીએ કે એ બધા જ શેડ્યુલ એચ ડ્રગ્સ, એન્ટીબાયોટિક તો અમે જોતા હોઈએ છીએ, જેટલા લોકો મેડિકલ સ્ટોર જઈને આવશે ને એન્ટીબાયોટિકની પડીકી છોકરા માટે હાથમાં લઈને, હવે હું તમને આજની જ વાત કરું તો એક છોકરું મેડિકલ થી દવા લઈને આવ્યું હતું મારી પાસે, એને ઝાડા થયા હતા, એને 3 જાતની એન્ટીબાયોટિક હતી બેન. જ્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ બાળકમાં કે એડલ્ટમાં ઝાડા વાયરલ હોઈ શકે છે, અપચાના લીધે હોઈ શકે છે, અને ઘણા બધા કારણ હોય છે. પણ જ્યારે તમે આટલા નાના બાળકને 3 જાતની એન્ટીબાયોટિક્સ આપશો તો આગળ જઈને ફ્યુચરમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વધવાનું છે. ને અત્યારે ઓલરેડી ડોક્ટર ધર્મેશભાઈ આ વાતને માનશે કે આપણે અત્યારે પીઆઈસીયુ હોય, આઈસીયુ હોય, અમે ઓલરેડી મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ જોઈએ જ રહ્યા છીએ. બેક્ટેરિયા, જે કોઈ દવાથી બેક્ટેરિયાને આપણે ના મારી શકીએ એવા કેસીસ આપણી પાસે આવે છે.
ત્યારે ડોક્ટરના બી હાથ બંધાઈ જાય છે. કોઈ દવા એ જંતુ સામે કામ કરતી નથી. એટલે આ વસ્તુ આપણે હાથે કરીને ઊભી કરી રહ્યા છીએ. એટલે મને એવું લાગે છે કે સરકારને તો પોતાના જે બી કડક પગલા ભરવા જ જોઈએ. ખાસ કરીને આ બધા કેસીસ અમે જોતા હોઈએ છીએ પેરીફેરીથી વધારે આવતા હોય છે. એટલે જે નાના સેન્ટર્સ છે એવી જગ્યાએ મેડિકલ સ્ટોર પરથી જલ્દીથી એસેસ લઈને એ લોકો દવાઓ લઈ લેતા હોય છે. એટલે સરકારને એ વિશે થોડા કડક પગલા ભરવા જોઈએ. અને બીજું, બધા જ વ્યક્તિઓને પોતાની જવાબદારી સમજીને આ વસ્તુને ફાઇટ કરવું જોઈએ કે આપણે જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી મેડિકલ પરથી ના લઈએ દવા. આપણે પોતે આ વસ્તુ માટે એજ્યુકેટ કરીએ. આપણા રિલેટિવ્સને, આપણા પાડોશીને આપણે જોઈએ કે કોઈ જાય છે મેડિકલ દવા લેવા, તો આપણે એને બી જાણ કરીએ કે ભાઈ આ તારા માટે જોખમી થઈ શકે છે કે તારા બાળક માટે જોખમી થઈ શકે છે, તારે એવું ના કરવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. તમે શું કહેશો, જો મેડિકલની આપણે વાત કરીએ તો અઢળક એવા મુદ્દા છે ડૉક્ટર ધર્મેશ. માત્ર એવું જ નહીં કે આપણે આ મેડિકલની વાત કરીએ છીએ કે પ્રિસ્ક્રિપ્શન વગર આપી દેવામાં આવે છે, એટલે કેમ આપી દેવામાં આવે છે. જેમ તમે આગળ પણ વાત કરી હતી કે હવે એ સ્ટાફ જે છે મેડિકલનો, એ મેડિકલમાં કેટલા લાયકાત ધરાવતા લોકો છે. કેમ કે અઢળક એવા મેડિકલ ચાલે છે કે જ્યાં લાયસન્સ કોઈ બીજાનું હોય, મેડિકલ કોઈ બીજું ચલાવતું હોય, મેડિકલ પર બેઠું કોઈ ત્રીજું વ્યક્તિ હોય, દવા કોઈ ચોથું વ્યક્તિ આપતું હોય. એટલે આ પ્રકારે આખી એક ચેઇન ચાલતી હોય છે. આ પણ એક ખૂબ મોટી સમસ્યા છે કે જેના ઉપર આપણે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી શકીએ. એક આ મુદ્દો છે. બીજો મુદ્દો કે મેડિકલમાં જ્યારે હું જાઉં છું શરદી માટે દવા લેવા, ભલે ડૉક્ટરે જ મને દવા લખી દીધી હોય, એટલે મેડિકલમાંથી એક હંમેશા એક્સક્યુઝ આવે છે કે ઇન્ગ્રીડિયન્ટ સેમ છે, બસ દવાની બ્રાન્ડ અલગ છે, એમ કરી અને બીજી દવા આપી દેવામાં આવે છે. એટલે એ પણ કેટલું જોખમી છે, કેમ કે ડૉક્ટરે જે પર્ટિક્યુલર દવા આપી હોય છે, જે ડોઝ આપ્યો હોય છે, એ તો મળતો નથી. આપણને બીજી જ કોઈ દવા મળી જાય છે. એટલે આ પ્રકારે પણ મેડિકલ તરફથી એક જે હોય છે એ બાબત સામે આવી છે. મેડિકલ સાઇડથી ડૉક્ટર ધર્મેશ કેટલી જવાબદારી છે, અને આપણી પાસે એવા કેટલા પ્રામાણિક કર્મચારીઓ છે કે જે પ્રામાણિકતાથી કામ કરે છે કે અમે પ્રિસ્ક્રિપ્શન વગર તો દવા નહીં જ આપીએ. સૌથી પહેલા વાત કરીએ તો પ્રિસ્ક્રિપ્શન વગર દવા ના દેવાની. તો સૌથી પહેલા તો શેડ્યુલ એચ અને શેડ્યુલ એક્સ આ દવાઓ ક્યારેય પ્રિસ્ક્રિપ્શન વગર દેવી જ ના જોઈએ. આપણે ઘણી બધી વખત ન્યૂઝમાં બી જોયું છે કે લોકો જે અમુક કફ સિરપ છે કે એ લોકો નશાકારક પદાર્થો તરીકે ઉપયોગ કરે છે. ઘણા લોકોને ઊંઘની ગોળીઓ હોય છે જેનાથી લોકોને આદત પડી જતી હોય છે. એવી દવાઓ બી લોકોને ફાર્મસીમાંથી મળી જતી હોય છે. એ સિવાય જે એન્ટીબાયોટિક છે, એન્ટીબાયોટિક બી ઘણી વખત એ લોકોને ડાયરેક્ટ જે છે મેડિકલ સ્ટોરમાંથી મળી જતી હોય છે. તો આ બધી દવાઓ છે ક્યારેય એકચ્યુઅલીમાં વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન મળવી જ ના જોઈએ. એના માટે થઈને ઓલરેડી કાયદાઓ છે, પણ એની ઉપર ઇમ્પ્લિમેન્ટ ક્યાંક ને ક્યાંક નથી થતો. તો એનું રીઝન ઘણા બધા છે, મલ્ટિપલ ફેક્ટર છે. સૌથી પહેલી વાત કરીએ કે મારા જાણીતાનો મેડિકલ સ્ટોર છે, એટલે એ લોકો ઓળખાણ કઢાવીને મેડિકલ પ્લસ ઘણા લોકો ક્રોનિક દવાઓ ચાલતી હોય, લાંબા ગાળાથી ત્યાંથી દવાઓ લેતા હોય છે, એટલે થોડાક સંબંધ હોય. પ્લસ મેડિકલ વાળા લોકો પોતાનો બિઝનેસ વધારવા માટે તેને વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન ઘણી વખત દવાઓ આપી દેતા હોય છે. તો આ બધી પ્રેક્ટિસ છે ને સૌથી પહેલા બંધ કરવી જોઈએ કે શેડ્યુલ H1 અને X ની જે દવાઓ હોય એ બધી જ દવાઓ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન ક્યારેય પેશન્ટને મળવી જ ના જોઈએ. એના માટે થઈને કાયદો તો છે, પણ એના ઇમ્પ્લિમેન્ટેશન માટે થઈને કડક પગલા લેવા જોઈએ. નંબર 1. નંબર 2 કે જયારે વાત આવે છે કે જયારે આપણે, તમે જે બીજી વાત કરી કે જયારે આપણે દવાઓ લેવા જઈએ છે અને લોકોને ઇઝીલી દવાઓ મળી જાય છે, તો લોકોને બી જાગૃત થવાની જરૂર છે કે આજે તમે દવા લઈ આવો છો તો એ જે દવા આપતો વ્યક્તિ ક્વોલિફાઈડ છે, ક્વોલિફાઈડ છે કે નથી, એ આપણે જાણવું જોઈએ. કારણ કે આજે ફાર્મસી વાળો વ્યક્તિ દવા વિશે ભણ્યો છે, પણ દવા કયા રોગમાં દેવાય, કેટલી માત્રામાં દેવાય, કયા લોકોમાં ના દેવાય, એ બધી વિશે એની પાસે જાણકારી. એને દવા ઇન્ગ્રેડિયન્ટ વિશે ખબર હોય, એના વિશે ખબર હોય. બીજી વાત કરીએ કે સેમ કન્ટેન્ટની દવા અલગ બ્રાન્ડમાં છે, તો સેમ કન્ટેન્ટની દવા હોય પણ એની માત્રા બરોબર હોય તો ચાલે. તમે કંપની કોઈ બી લો, અગર ધારો કે પેરાસિટામોલ લખેલી છે અને 500 mg લખે, તો પેરાસિટામોલ 500 mg વાળી કોઈ બી કંપની હોય તો એ દવા ચાલી શકે છે. એઝિથ્રોમાઇસિન મેં 500 mg લખે તો એઝિથ્રોમાઇસિન કોઈ બી કંપની હોય, સિપ્લા હોય, ઝાયડસ હોય, કેડિલા હોય, કોઈ બી મલ્ટીનેશનલ કંપની, કોઈ બી કંપનીમાંથી કે લોકલ કંપનીમાંથી દવા, પણ એ જો 500 mg લખેલી હોય ડોક્ટરે અને એ 500 mg આપે છે તો પ્રોબ્લેમ નથી. પણ 500 mg લખેલી હોય 250 mg આપે છે, અથવા 250 mg લખેલી 500 mg, ત્યારે આપણને પ્રોબ્લેમ છે. પ્લસ ધારો કે દવાનું કન્ટેન્ટ, મેં આજે એક દવા લખી છે અને એ દવા બીજી આપી દે છે, ત્યારે પ્રોબ્લેમ છે. એટલે મોટા ભાગના કેસમાં
જ્યારે દવાઓનું કન્ટેન્ટ સેમ હોય ત્યારે એને કન્ટેન્ટ સેમ હોવું ખાલી જરૂરી નથી, પણ ક્યાંક ને ક્યાંક એની જે ડોઝ છે, ડોઝ બી સિમિલર હોવા જરૂરી છે, એ બી ચેક કરવું જરૂરી છે. એટલે આ વસ્તુ હું વધારે ભાર મૂકીશ. કંપની પ્રેફરન્સ ઓકે, દેટ ઇઝ કંપની તો વેરી થાય, દેટ ઇઝ ઓકે. અવેલેબલ નથી તો તમે કંપની ચેન્જ કરી શકો, પણ દવાની માત્રા, દવાની ગુણવત્તા અને દવાનો ડોઝ આ ક્યારેય ચેન્જ થવો જોઈએ નહીં. અને કઈ દવા આપીએ છીએ એ બી ચેન્જ ના થવી જોઈએ. અને તમે જે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન આપેલું છે તમે એને વેરીફાઈ કરો. ઘણી વખત કેવું થતું હોય છે કે દવા લખેલી હોય 5 દિવસ માટે, લોકો લઈ જાય 3 દિવસ માટે, પછી પાછી બીજી વખત સારું ન થાય એટલે પાછી 5 દિવસ માટે લઈ જાય, અને પછી સારું થઈ એટલે 2-3 દિવસની દવાઓ પડે લઈ જાય. એટલે દર્દીઓ પછી જયારે નેક્સ્ટ ટાઈમ એવી કોઈ બીમારી થાય તો પોતે જાતે સેલ્ફ મેડિકેશન કરતા હોય. એ સેલ્ફ મેડિકેશન બી એટલું હાનિકારક છે. ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ, માથાનો દુખાવો છે, તમને આજે શરદી ખાંસીના કારણે, વાયરલ ઇન્ફેક્શન કારણે માથાનો દુખાવો થયો, તો એના માટે જે દવા આપેલી હોય એ દવા અલગ હોય. તમને માઇગ્રેનનો દુખાવો હોય, ભલે માથાનો દુખાવો, એના માટે દવા અલગ હોય. અને જો તમને કોઈ બ્રેન ટ્યુમર અથવા સીવી સ્ટ્રોક હોય તો એમાં બી માથું દુખે, એના માટે બી દવાઓ અલગ હોય. હવે આપણે કયા પ્રકારનો માથાનો દુખાવો છે, દર વખતે સેમ પ્રકારનો માથાનો દુખાવો છે એ જરૂરી નથી. જો તમે તપાસ નથી કરાવેલી અને ખાલી માથાનો દુખાવો સમજીને ગોળીઓ લીધી છે, તો એના કારણે ઘણી વખત તમે જે નિદાન હોય છે, જે ક્રિટિકાલિટી હોય છે, એ ટાઈમની બહાર નિદાન થાય છે. અને એના કારણે તમારું જે નિદાન ટાઈમે થવું જોઈએ, તમને જે ટ્રીટમેન્ટ ટાઈમે મળ્યું, એ ગોલ્ડન ટાઈમ છે, એ તમે ક્યારેક મિસ કરો છો. કારણ કે તમે એની જે ઇફેક્ટ છે, ખાલી તમને સિમ્ટમ્સ થયા, એ સિમ્ટમની દવા લઈ અને તમે જે રોગ છે એની ઇફેક્ટને માસ્ક કરી દીધી છે. એટલે તમને સારું લાગે છે દવા લેવાથી, અને તમે ડોક્ટરને બતાવવાનું અવોઇડ કરો છો. એટલે મારી તો સલાહ એવી જ છે કે હંમેશા તમને કોઈ બી શરીરમાં તકલીફ થાય તો તમે તમારા ડોક્ટરને મળો, યોગ્ય નિદાન કરાવો અને યોગ્ય સારવાર કરો. કારણ કે તમે અગર યોગ્ય નિદાન નહીં કરો તો ક્યાંક ને ક્યાંક તમે ખોટું નિદાન અને ખોટી સારવારમાં જઈ શકો છો. અને એના કારણે જે ગોલ્ડન ટાઈમ છે કે જે સમયગાળા દરમિયાન તમને જે સારી સારવાર મળવાથી તમને આજે લાંબા ગાળાની બીમારીઓથી બચી શકાય છે, ડિસેબિલિટીથી બચી શકાય છે, એ બધી વસ્તુમાં તમને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો છે. પ્લસ તમે અનનેસેસરી એન્ટીબાયોટિકનો યુઝ બી ઘટાડી શકો છો. જેના કારણે અત્યારે જેમ સાહેબે વાત કરી, અમિત સાહેબે, કે અમે બહુ જ બધા પેશન્ટ જોઈએ છે કે જેમાં મલ્ટિપલ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ બગ્સ અત્યારે જોઈએ છીએ. એનું રીઝન એ છે કે નાનપણથી લઈને ગમે ત્યારે તમે આજે આખા જીવનમાં તમે મલ્ટિપલ દવાઓ લીધી છે, પૂરતા ડોઝમાં નથી લીધી, અને એન્ટીબાયોટિક અનનેસેસરી લીધી છે, તો તમારા શરીરના બેક્ટેરિયા ક્યાંક ને ક્યાંક એ દવા સામે રેઝિસ્ટન્સ મેળવી લે છે. પછી જયારે તમને રોગ થાય છે ત્યારે તમને અમે દવા સામાન્ય લખીએ છીએ, કામ નથી કરતી, અને એના કારણે પછી ભારે દવાઓ, મોંઘી દવાઓ તરફ વળવું પડતું હોય છે, અને એના કારણે ઇલાજ બી લાંબો ચાલે છે, અને એના કારણે જીવનું જોખમ બી વધે છે. એટલે અનનેસેસરી એન્ટીબાયોટિક, અનનેસેસરી દવાનો ઉપયોગ ટાળવા. દવા હંમેશા બેધારી તલવાર છે, જેટલો ફાયદો કરે છે એટલું નુકસાન બી પહોંચાડી શકે છે. એટલે યોગ્ય માર્ગદર્શન વગર દવા લેવી એ પોતે ઝેર ગળવા બરાબર જ ગણવું પડે. એટલે એ વસ્તુ આપણે હંમેશા સમજવું જોઈએ. બિલકુલ સાચી વાત છે ડોક્ટર આપની. છેલ્લે ડોક્ટર અમિત આખી જ ચર્ચા કરી, અને એમાં પણ હવે વાત કરવી છે એ ઓવર સ્માર્ટ પેશન્ટની, કે જે આગળ મેડિકલથી દવા લેશે કે ડૉક્ટર પાસેથી દવા લેશે, ઘરે આવીને એકવાર ગૂગલ અને એઆઈને તો ચોક્કસ પૂછશે કે આ શેના માટે છે, આ કેવી રીતે છે, અને એમાં પણ એ ડૉક્ટર પર બિલીવ નહીં કરે, ગૂગલ અને એઆઈ પર ચોક્કસ બિલીવ કરશે. જો ગૂગલ કહેશે તો સામે ડૉક્ટર પાસે પણ આર્ગ્યુ કરવા જશે કે આ દવામાં આ વસ્તુ છે, આ આમ છે. એટલે છેલ્લે ડૉક્ટર અમિત, એ જ મારે આપની પાસેથી જાણવું છે, શું કહેશો એ દર્દીઓ માટે, એ પેશન્ટ્સ માટે કે જેમને પોતાના જ જીવનું કંઈ પરવા જ નથી? જેમ કીધું ને ડૉક્ટર ધર્મેશે પહેલાં કે હેલ્થ ફર્સ્ટ પ્રાયોરિટી છે, પણ તેમ છતાં પણ લોકો જે છે એ સમજવા તૈયાર નથી. એટલે શું કહેશો એવા દર્દીઓને કે જે પોતાના જ સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે? હું એવા લોકોને એવું કહેવા માંગીશ કે જે આપણને એ સમજવાની જરૂર છે કે જ્યારે કોઈ બી વ્યક્તિ ડોક્ટર બનતું હોય છે, આપણે સાદું એમબીબીએસ ડોક્ટર બી બનવું હોય આપણા ભારત દેશમાં તો 6 વર્ષનું કોર્સ કરવું પડતું હોય છે, વિચ આઈ બિલીવ ઇઝ ધ લોંગેસ્ટ ડ્યુરેશન ફોર અ કોર્સ. તો એનું જે સરકારે આવી રીતના ડિઝાઇન કર્યું છે એની પાછળનું કારણ છે. જો આટલું સહેલું હોત, ગૂગલ પરથી જોઈને આપણે ટ્રીટમેન્ટ એવું થઈ શકતું હોત, તો કોઈ બી માણસ આટલું બધું ભણવાનું, આટલી બધી આપણે ઇન ડેપ્થ બધી જ બીમારીને જાણવું પડે, આપણા શરીરને જાણવું પડે, આપણા અને શરીર બી બધા અલગ અલગ જાતના હોય છે, બધા જ શરીરની પદ્ધતિ, એલર્જીસ, ઇફેક્ટિવનેસ દવાની બધી જ અલગ હોય છે બધા માટે. બધાને એક જ દવા બી લાગુ નથી પડતી હોતી. એટલે એના માટે ઘણું બધું આપણને મહેનત કરીને, ઇવન
બધું થઈ ગયા પછી બી, આપણે ડોક્ટર બની ગયા પછી બી આપણને સતત CMEs અટેન્ડ કરતા હોઈએ, રેગ્યુલર આપણે દવાઓ વિશે વાંચતા હોઈએ, ત્યારે જઈને આપણે કોઈ બી પેશન્ટ જ્યારે આપણી પાસે આવતું હોય છે એનું ડાયગ્નોસિસ કરી શકતા હોઈએ છીએ, અને ત્યારે જઈને આપણે એમને દવાઓ પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ. એટલે વી એવરી ડોક્ટર ટુડે ઇઝ ગેટિંગ ધીસ પેશન્ટ્સ ઇન OPD. બધાને એવા પેશન્ટ OPD માં આવતા હોય છે કે જે આવીને મને કે સાહેબ મેં ગૂગલમાં જોઈને આ દવા વાપરી હતી. એન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ જે દવાઓ ગૂગલમાં સજેસ્ટેડ હોય છે કિડ્સ માટે સેફ હોતી જ નથી. બિલકુલ. જ્યારે આ હું મારો અનુભવ કહું છું કિડ્સનો, કે એ કિડ્સ માટે સેફ હોતી જ નથી, તો બી એ લોકો વાપરીને આવતા હોય છે કે આ રીતના આપણે દવા વાપરી કે આ ડોઝ મને કીધું તો મેં એઝિથ્રોમાઇસિન વાપરી લીધી છે. કોમનેસ્ટ મેં જોયું છે કે એ લોકો બહુ કોમનલી એઝિથ્રોમાઇસિન વાપરીને આવતા હોય છે છોકરાઓમાં. જ્યારે ડોક્ટર ધર્મેશભાઈ આ વાતને માનશે કે એઝિથ્રોમાઇસિન છે એ એટિપિકલ જંતુઓ માટે છે, એ સાદા જંતુમાં કામ કરવાની બી નથી. તો આવા ઘણા બધા ઉદાહરણ છે જે અત્યારે આપણે ચર્ચા કરશું તો બહુ જ શો લાંબો જશે. બટ એવા લોકોને હું એક જ સંદેશ આપવા માંગીશ કે તમારી હેલ્થ સાથે, તમારા ફેમિલી મેમ્બર્સની હેલ્થ સાથે કોઈ રિસ્ક ના લો. હું સમજુ છું આજની તારીખમાં બધાને સમયનો બહુ જ અછત છે, કે બધાને ઉતાવળ છે કે જલ્દીથી આપણે મેડિકલથી દવા લીધી ને લઈ લીધી. એ બધી જ વસ્તુ હું સમજુ છું, પણ તો બી તમારે કોઈ બી તમારા ફેમિલી મેમ્બર સાથે કે તમારી હેલ્થ સાથે તમારે કોઈ રિસ્ક ના લેવું જોઈએ. તમને ડોક્ટરને કન્સલ્ટ કરીને પ્રોપર બીમારીને જાણ થઈને ડાયગ્નોસિસ લઈને એ પછી એનું નિદાન લેવું જોઈએ, એ પછી એની દવા ચાલુ કરવી જોઈએ. બિલકુલ બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે ડોક્ટર અમિત. ડોક્ટર બંને ડોક્ટર્સનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર.